રાજકોટ વિવાઈઓ શ્રીનાથધામ હવેલી ખાતે પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં જીવ ગુમાવનાર તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તકે મોલેશભાઈ ઉકાણી, જગદીશ કોટડિયા, હેમંતભાઈ પટેલ, પુનિતભાઈ ચોવટિયા અને અશોક શાહ સાથેના અગ્રણી તેમજ વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 2 મિનિટનું મૌન રાખી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી આગ દુર્ઘટના એ ખરેખર અત્યંત દુઃખદ છે। જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અગ્નિમાં બળીને જે કદાચ એ લોકોએ કષ્ટ સહન કર્યું હશે એને અત્યારે આપણે કલ્પી પણ શકતા નથી। એક સામાન્ય રીતે આપણે દાઝી જઈએ છીએ તો આપણને કેટલો કષ્ટ થાય છે। જીવ ગુમાવતી વખતે આ બધાએ જે સહન કર્યું છે એની આપણે કલ્પના કરી શકતા નથી। મૃતક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। આની ભરપાઈ એ શક્ય જ નથી। મારી વ્યક્તિગત રીતે એક લાગણી હતી કે હું પ્રત્યક્ષ જગ્યા પર જઉં। 2 દિવસ પહેલાં હું પોતે ગયો હતો। રાત્રે 5 મિનિટ ઊભા રહીને મેં પોતે પણ એ બધી જ આત્માઓના શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે। આજે વિવાયો શ્રીનાથધામ હવેલી ખાતે પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણે બધા ભેગા મળીને બસ પ્રભુચરણોમાં એ જ વિનંતી કરીએ છીએ કે આ બધી જ આત્માઓને પ્રભુ સદગતિ પ્રદાન કરે, શાંતિ પ્રદાન કરે। જગદીશભાઈ કોટડિયા, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ એડમિન પ્રેસિડેન્ટ। આજે અહીંયા જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અને એના અનુસંધાને અમારા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારસિંહ મહોદયશ્રી ત્વરિત અહીંયા રાજકોટ આવવા માટે દોડી ગયા અને એમને મૃતકના પરિવારના આત્માને શાંતિ મળે એ અનુસંધાને તેમને સ્થળ ઉપર જઈ અને રવિવારે રાત્રે 12 વાગે પાઠ કરેલા અને આજે તાત્કાલિક અસરથી અમને સૂચના આપવામાં આવી કે આપણે એક શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ અહીંયા શ્રીનાથધામ હવેલી ખાતે આપણે બધાને બોલાવીએ અને સાથે એક સમાજના દાયિત્વના ભાગરૂપે આ સેવાકીય સંસ્થા છે એના ભાગરૂપે આપણે આપણા તરફથી એવું જાહેર કરીએ કે જે કંઈ પરિવારોને આપણે દત્તક લેવાના થાય એમને કાંઈ પણ આર્થિક રીતે, માનસિક રીતે કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર છે અને સાથે રહેશે। સાથે એક રાજકોટના એક નગરજન તરીકે રાજકોટ એક શાંતિપ્રિય શહેર છે। આપણે શાંતિ બનાવી રાખી અને એકાગ્રતાથી જે મૃતકના પરિવાર છે એને પોતાને એવી સાંત્વના મળે કે આખું રાજકોટ શહેર એમની સાથે છે અને અમે લોકો કંઈ પણ અમારાથી જે સેવાકીય પ્રવૃત્તિ થશે તેમાં અમે તત્પર છીએ। આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે। આ શબ્દોમાં કોઈ વર્ણવી ન શકાય એવી ઘટનાઓ છે। જેમ હમણાં જગદીશભાઈએ વાત કરી એમ વિશેષ કાંઈ ન કહીએ તો ઈશ્વરને એટલું તો પ્રાર્થના ચોક્કસ કરીએ કે આજે મૃતકોના આત્માને ઈશ્વર તું તારા ચરણમાં રહેજે, તારા શરણમાં લેજે અને તારા હૃદય કમલમાં સ્થાન આપજે અને જે કંઈ પરિવારજનો છે એને ઈશ્વર તું ખૂબ શક્તિ આપજે। બાકી આ ઘટના ન વિચારાય એવી છે, ન સહન થાય એવી ઘટના છે। તંત્રએ તાત્કાલિક આના પગલાઓ લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ વારંવાર ન બને એનું પૂરતું તુરંત ધ્યાન રાખવું જોઈએ।